નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। આજકાલ ઘણા બધા સાધુ સંતોએ આત્માનંદજીને સાંભળવા પણ જોઈએ અને તેઓ કહે છે એવું કરવું પણ જોઈએ। આજકાલ ઘણા બધા સાધુ સંતોએ આત્માનંદજીને સાંભળવા પણ જોઈએ અને તેઓ કહે છે એવું કરવું પણ જોઈએ। આજકાલ સાધુ સંતો તેમના આશ્રમો કે મંદિરો ઉપર ઘણા પ્રકારના આક્ષેપો આરોપો થાય છે, ત્યારે એક ખુલ્લા બોલવાવાળા આત્માનંદ સરસ્વતીજીને પણ એ લોકોએ સાંભળવા જોઈએ અને તેઓ કહે છે એવું લોકોનો ભગવા ઉપર વિશ્વાસ ટકાવી રાખવા આવું કરવું પણ ખૂબ જરૂરી છે। પણ થાય ના થાય, આત્માનંદજીને સાંભળવા પણ એક લાહવો છે। મને એકવાર આ દેશના મોટા દાણચોરે એમ કીધેલું સોનાના કે તમને એક ટ્રક ભરીને બિસ્કીટ આપું અને એક મર્સિડીઝ કાર આપું, તમે મારે અહીંયા આવીને 1 કલાક પ્રવચન કરો। મેં કીધું દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં કીધું। તમે રાજી, હું તાલી પાડો એટલે રાજી, તમે અમલ કરો। ભૂખ છે આ દેશને, ભૂખ અમલની। નિર્મલ થવું છે, રાષ્ટ્રને બચાવવું છે, ગંગાને બચાવવી છે, વિરાસતને બચાવી, ઇતિહાસને બચાવવો છે। વૃક્ષોને બચાવો, પ્રકૃતિ પ્રેમી બનો, તમારી પ્રજાને વેકેશનમાં લઈ જાઓ, વૃક્ષો બચાવો, ગીર જંગલો બચાવો, એને વૃક્ષ વાવતા શીખો, પાણી બચાવતા શીખો। પ્રેક્ટિકલ લાઈફ જોઈએ, પોઝિટિવ લાઈફ જોઈએ। હળવું જીવન જીવવું છે કે હલકું? હળવું જીવન જીવવું હકારાત્મક અને હલકું જીવન જીવવું નકારાત્મક। હું એકવાર ગોંડલ પાસે રીબડાથી ગઢડાથી બોટાદ જતો હતો, મારી પાછળ એક મૂછુંવાળો ભાઈ બેઠેલો, એમાં આંબડી પાસે નીકળ્યો તો એક ભાઈ મારી ગાડીને ઓળખે તો એ માલ ચારતો હોય છે ને હાથમાં પાણો લાકડીને સ્લીપરમાં કાંટો કરી ગયો, સ્લીપરે હાથમાં, મોઢામાં બીડીને ઠૂઠું। એ કાંઈ વિચારે એની પહેલાં જ મારી ગાડી એની પાસે નીકળી ગઈ। મને કે નમો નારાયણ બાપુ, નમો નારાયણ, નમો નારાયણ, આત્માનંદ બાપુ નમો। મેં કીધું નમો નારાયણ પાંચા। ત્યાં ઓલો મારી પાસે બેઠા ભાઈ ભાઈ કેવી નો છે કે હાલો, મોઢામાં બીડીને બાકસ ને હાથમાં બીડીને ઠોઠું, આ ચંપલ હાથમાં લાકડીને પાણો, મારો દીકરો કે નમો નારાયણ। મેં કીધું વાલા, એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો એટલું યાદ રાખીને એટલે જીવનની અંદર હળવાય છે। પોઝિટિવ હળવું થવું છે કે હલકું? દૂધ ગરમ કર્યા પછી મલાઈ ઉપર આવે ને જેક ન ચડાવો તો પડતો, એ ગુણવત્તાના કારણે ઉપર આવી જાય છે। એમ આપણું જીવન એવું ધન્ય। સાસુ સૌ આ પોથી છે એ આમૂલ પરિવર્તનનો શંખનાદ છે। આ ગધા મુજરી દુકાન નથી। બદલાવ આવવો જોઈએ। આ વેસ્ટેજ, તમારામાં જો બદલાવ ન આવે તો આ ગધા મજૂરી, વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, આની કોઈ કિંમત નહીં। આ પૈસાનો કોઈ કિંમત નહીં। બદલાવ આવવો જોઈએ। તમારા ભાઈને પગે લાગો, તમારા બાપને પગે લાગો, તમારી માને પગે લાગો, તમારા નાના ઉપર પ્રેમ કરો, ધર્મમય વાતાવરણ ભેગા થયા ત્યારે રામ રામ કરો, નમો નારાયણ કરો, જે બોલતો એચ યુ લાઈક, અને ઘરની અંદર ધૂન ભજન કીર્તન કરો, સાથે બેહીને ભોજન કરતા શીખો, પાર્ટી હોટલ નહીં। ભીષ્મ પ્રતિજ્ઞા લ્યો। આજ જે કથા સાંભળી છે અમે કોઈ દિવસ બહારનું ખાશું જ નહીં, બર્ગર પીઝા ખાશું ને અમારી પ્રજાને નહીં ખાવા દે। નહીતર આ ગધા મુજરી પૈસો છે ને એ દેખાવ થઈ જશે, ભલું નહીં થાય, એના બાપની તાકાત નથી, કોઈના બાપની તાકાત। બદલાવ નહીં આવે। આ હમણાં કોઈ કહેતું ને આટલું બધું થાય પરિવર્તન કેમ? બાપુ, ગર્ભમાં પરિવર્તન આવે છે કે નહીં? 9 મહિને દીકરાનો જન્મ થાય છે, એ અંદર ઢંકાયેલું છે, કંટ્રોલમાં છે। તમારામાં પરિવર્તન આવી જાય। એક વાર ઓમ નમઃ શિવાય બોલો તો પરિવર્તન આવી જાય। એક જ વાર બોલી, ત્યાં બોલવું જોઈએ ને। જાગો વહેલા। આ તો 12 વાગ્યા સુધી મોબાઈલની લીટીઓ જ ખેંચતા હોય અને બાપના હરામણાની તારીખ ગોતતા હોય। એમ શું કામ છે? તમે તમારી પ્રજાને 6 વર્ષનો થાય મોબાઈલ અડવાન્સ શા માટે દો છો? અમારા ખિસ્સામાં 2 મોબાઈલ છે, પણ મોબાઈલ આપણી ઉપર આવી થઈ જાય, બીડી આપણી ઉપર આવી થઈ જાય, તમાકુ આપણી ઉપર આવી થઈ જાય, દારૂ આપણી ઉપર આવી થઈ જાય, પોન્સના ડબલા, લિપસ્ટિક સારી થઈ જાય। અરે હું તો કહું છું બહેનો દીકરીઓને, તમારા પર્સમાં 6 ઇંચની છરી રાખો, 6 ઇંચની છરી। કાતિલ કોઈ નજર બગાડે તો એને ભરાવી દો, અહીંયા બતાવી દો, ખલાસ કરી નાખો, જે પરિણામ આવું આવે। દેશ બચાવો, સંસ્કૃતિ બચાવો, શિયાળ બચાવો તો આ કરવું પડશે। બાકી સારા બંગલા, સારી મોટરો છે। આ દેશનો સાદો ઝૂંપડીમાં બેસીને બાપુ જિંદગી જીવી ગયો અને ભગવાનને નીચે લાવી શક્યો। આટલી બધી એની તાકાત છે। અરે મહારાણા પ્રતાપને એમ કહેવામાં આવ્યું, ઉદયપુર में पैर रख दो, आपके पिता का ऐश्वर्य है, उदयपुर आपकी मालिका है, आप क्यों झोंपड़ी में रह रहे हो? तो
तो महाराणा प्रताप कीधु वो नहीं हो सकता मेरे से, मेरे पिता का ऐश्वर्य भले रहे, मैं पैर नहीं रख सकता हूं। जब तक मेवाड़ मुक्त नहीं होता तब तक राणा पैर नहीं रख सकता। એમ જીવનની અંદર બદલાવ ન આવે, મારા રાષ્ટ્રનું રક્ષણ ન થાય, મારા ઘરની અંદર પરિવર્તન ન આવે, મારા ગામમાં પરિવર્તન ન આવે, ત્યાં સુધી હું ઊંઘીશ નહીં, ત્યાં સુધી ખરી રીતે હું ખાઈશ નહીં, હું દોડીશ, હું ઝૂકીશ નહીં, હું રૂકીશ નહીં અને દોડ્યા જ કરીશ, ધર્મનું રક્ષણ કર્યા જ કરીશ। રાષ્ટ્ર કરો, આવી જાઓ ખુદા મેદાનમાં શંખનાદ ફૂગો। બાકી પૈસા બાપુ ભાગવત બેહાડવાથી મોક્ષ મળી જાય તો મારા જેવો કોકને ધોકો મારીને 10 લાખ લઈ આવીને હવારમાં ભાગવત બેહાડી દે અને મોક્ષ મળી જાય। શું બાપનો બગીચો છે તે મોક્ષ મળી જાય? કોણ છે એવો કહેનારો? આવી જાય મેદાનમાં। અમલ વગર શક્ય જ નથી બાપુ। જીવને શિવ થવું હોય તો શિવ તરીકેના સદગુણ એનામાં આવવા જોઈએ। મોક્ષ ખડવંગમ પરશુરજિનમ ભસ્મ ફણિના કપાલમ ચેતી તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તમ તામ વૃદ્ધિમ દદતિ તુ ભવદ્ભૂ પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા કોઈ ભ્રમિત ન કરી શકે। સ્વાનંદ ભાવે પરિતુષ્ટિમંત એને કોઈ સુખી ન કરી શકે, દુઃખી ન કરી શકે, એને હલાવી ન શકે, ચલાવી શકે। એ પોતાના સ્વરૂપના જ મસ્ત હોય, વ્યસ્ત હોય। સ્વાનંદ ભાવે પરિતુષ્ટિમંત જેના ચિત્તમાં સત હોય ને એને જ આનંદની અનુભૂતિ થઈ શકે। બાકી તો દ્વંદના ફંદમાં ફસાયેલો કોઈ દિવસ આનંદ કંદની અનુભૂતિ કરી શકે નહીં, ગમે એટલા વર્ષો સુધી ઊંધા માથે રહેતો। ફરી વાત કહું, જેના ચિત્તમાં સત હોય, સચ્ચિદાનંદ, જેના ચિત્તમાં સત હોય ને એ જ આનંદની અનુભૂતિ કરી શકે, સચ્ચિદાનંદ। બાકી તો એ દ્વંદના ફંદમાં સુખ દુઃખ, ભૂખ તરસ, જન્મ મરણ, એ દ્વંદના ફંદમાં ફસાયેલો હોય એ આનંદ કંદની અનુભૂતિ ન કરી શકે। તમારા પતિને પગે લાગો, તમારી પત્નીને લક્ષ્મી ગણો, ઘરનું વાતાવરણ દિવ્ય બનાવો, ઘરના વાતાવરણની અંદર શોભા વધારો, સૌંદર્ય વધારો, ધર્મનો અમલ કરશો, દિવ્યતા આપમેળે પ્રગટશે। બાકી તમે આવું આ ભલે સગવડ સારી છે પણ સમજણ અનિવાર્ય છે, શિક્ષિત હોવું આવશ્યક છે પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે, સ્વચ્છતા આવશ્યક છે પણ પવિત્રતા અનિવાર્ય છે। એમ આપણે માણસ છે, માણસ। આરીસા સામે ઉભા રહીને એમ કે આરીસો આપને એમ કે ચુકાદો આપે કે નાવ યુ આર જેન્ટલમેન, જાઓ બજારમાં। અરે એને શું કામ છે? એ સર્ટિફિકેટનું શું કામ? આરીસો આપણા જીવનનો ચુકાદો, લોકો આપણા જીવનનો ચુકાદો ના, શાસ્ત્રો, સંતો, સદગુરુઓ એની સાઈન આપણા જીવનનો ચુકાદો છે, એને અમલ કરવા દો। જાગો વહેલા, સાત્વિક ખોરાક લ્યો, સાદા વસ્ત્રો પહેર, બીજાને આપીને રાજી થાવ, બીજાની આંખના આંસુ લૂછો, બીજાના પેટ સુધી રોટલો પોગાડી દો, બીજાનો ખંભો બનો, બીજાનો ટેકો બનો, બીજાને દોડતા કરી દો। પડી ગયેલા આ દેશમાં 2 જણા દોડે જ છે, એક બહુ ખાઈ ગયેલા પચાવવા હાટું દોડે છે ને એક ભૂખ્યા ખાવા હાટું દોડે છે, 2 દોડા જ કરે છે। અરે 4 આંગળનો રૂમાલ બીજાની આંખના આંસુ લૂછી શકે છે, તમે શું કરી શક્યા 6 ફૂટના? અમે બાપુ અમને જે ભેટ પૂજા મળે ને એમાંથી ગરીબ દીકરીઓને પરણાવી દઈ છે। આ ખંભા ઉપર 52 હિન્દુ દીકરીઓને બચાવેલી છે, આ ખંભા ઉપર 52 હિન્દુ દીકરીઓને બચાવેલી છે મોતના જોખમે। તમે કોઈ એવું સારું કામ કર્યું છે? તમે ગીતાનો શ્લોક વાંચ્યો છે? તમે રામાયણની ચોપાઈ કંઠસ્થ કરી છે? તમે કોઈ ભોજન કીર્તન બોલો છો ઘરની અંદર? ટેપ ટીવીને સળગાવો, ભારત માતાની વંદના કરતા શીખવાડો તમારી પ્રજાને, ગીતાનું પૂજન કરતા શીખડાવો, ગીતાના શ્લોક શીખડાવો, રામાયણ અરે હનુમાન ચાલીસા શીખડાવો। 15 મિનિટ આરીસા સામે ઉભો, અરે આ દેશના કંપનીવાળા સિન્થેટિક ટાંકી, પ્લાસ્ટિકના સ્લીપરવાળા, બલ્બવાળા ગેરંટી આપે છે કે અમારી વસ્તુ લ્યો 6 મહિનાની ટકાઉ છે ગેરંટી, તમે પેદા કરેલી પ્રજા ગાયનું રક્ષણ કરશે, રાષ્ટ્રનું રક્ષણ કરશે, ધર્મ, એવું કહી શકો છો? એવી ગેરંટી આપી શકો છો? તમારી પ્રજા પાણીપુરી ખાય નહીં એવું ગેરંટી આપી શકો છો? ઘરે બનાવો, સાત્વિક ખોરાક લ્યો, સાદા વસ્ત્ર પહેરો, વૃક્ષને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો, સંસ્કૃતિને પ્રેમ કરો, રાષ્ટ્રને પ્રેમ કરો, ઘરનું વાતાવરણ દિવ્ય ને ભવ્ય ને પવિત્ર બનાવો, બધું સહજ બની જશે। કાંઈક કરશો તો કલ્યાણ થશે। એટલા માટે રાષ્ટ્રને બચાવવાના પ્રયત્ન કરો। વર્તમાનમાં તાતી જરૂરત છે, નહીંતર બાંગ્લાદેશ નજીક આવી રહ્યું છે। બાંગ્લાદેશની પરિસ્થિતિ ખરાબ છે, પંજાબ, કેરલા બધું ખરાબ છે, તમને ખબર નથી। અમારી સગી આંખે જોઈ, આ દેશનો એવો એક પણ ખૂણો નહીં હોય
આ દેશનો એવો પણ જિલ્લો નહીં હોય, આ દેશનો એવો પણ તાલુકો નહીં કે આત્માનંદ સરસ્વતીએ જોયો ન હોય. પ્રેક્ટિકલ છે, આ છે, વેદના છે, કોઈ નહીં બચાવી શકે. મહાત્માઓએ તો આ કામ કરવું પડશે. મઠ મંદિરોને બેસી રહેવાથી કાંઈ નહીં વળે. પૈસા બેંક બેલેન્સની જરૂર નથી, માઇન્ડ બેલેન્સ જોઈએ. બેંક બેલેન્સ તો એની પાછળ ઢસડાતું આવે. માઇન્ડ ગાંડાની પાસે લાખ રૂપિયા તો શું કામનું? માઇન્ડ બેલેન્સ જોઈએ, માઇન્ડ બેલેન્સ. સૂર્ય સામે ઉભા રહ્યો, પડછાયો પાછળ મળશે, પડછાયની ટિકિટ લેવી પડે, ખાવાની વ્યવસ્થા ન કરી છે. ઈશ્વર સન્મુખ ઉભા રહ્યો, બધી વ્યવસ્થા થઈ જશે. એટલા માટે આ કથા કરી છે. હું અહીં અમરાપુરમાં કેટલી વાર આવી ગયો છું, ભભૂતગીરી બાપુથી પરિચિત છું. તમે એ બધા એ કોઈ પણના વખાણ વારંવાર કરવાથી કંઈ ભલું નથી થાય, સમય બગડે ખોટો. તમે એવું કંઈ કરી શકો તો કરી બતાવો. વક્તાઓને ખબર નથી રહેતી કે આપણે નીચે ઉતરી જઈએ છીએ, ડાઉન સ્ટેપ. ઈશ્વર સિવાય રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિને કોઈને સરાહના કરો તો એક લીટીમાં કહી દો આ વ્યક્તિએ સારું કામ કર્યું, તમે કરો. બીજાને બેહવા શું કામ દો છો? એટલી બધી નિર્બળતા કેમ? બીજો આપણો કબજો કેમ લઈ શકે? એકલો માણસ બેઠો હોય તો એમ કે ચમન આવી નો છે, અરે તું તોજી કર ભેણા. બે બેઠા હોય કે સામજી આમ છે ને, અરે તું બીજો ઉતરે જ નહીં, દૂજો નહીં. નો સેકન્ડ થોટ એટ ઓલ. મીરાએ કૃષ્ણ સિવાય કોઈને, સબરીએ રામ સિવાય કોઈને ઉતરવા જ ન દેતા હેલીપેડ ઉપર. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહે રાષ્ટ્ર સિવાય કોઈને નો એન્ટ્રી. કર્ણએ દાતારી સિવાય કોઈ સદગુણને એન્ટર જ ન થવા દીધો. એક સદગુણ પરિપક્વ થઈને આપ ફાડીને બારો નીકળી જાય, ઈશ્વર તમારી પાછળ ગાંડો થઈ જાય. મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. ધોળા પાસે વાંગધરા ગામ છે, ઉમરાળા તાલુકાનું, કાળુભાર નદીના કિનારે. 1-2 મિનિટમાં મારું વક્તવ્ય સમાપ્ત કરું. ધોળા પાસે ઉમરાળા, કાળુભાર નદી, ત્યાં હનુમાનદાસ બાપુ. ધોળાની અંદર આશ્રમ, સંન્યાસ આશ્રમ છે, એ મારા કબજામાં છે. હનુમાનદાસ બાપુ ઘોડા ઉપર નીકળે ઘણી વાર. 80-90 તોલા હોનું પહેર્યું હોય, બિરજીશ પહેર્યું હોય, સાપો પહેર્યો હોય, મોતીની મઢેલી માળા હોય, હાથમાં નાળિયેર હોય. હું નીકળ્યા એટલે કહું, કાં બાપુ સીતારામ? મને કે વાલા લગ્ન કરવા જાઉં છું, પરણવા જાઉં છું, તારે હાથ ગણું કરવો જ કરી. મેં કીધું પછી વળતા આવે ને તો દિગંબર ઘોડા ઉપર ઊભા થયો. મેં કેમ થયું બાપુ? વાલા નો ફાવ્યું હો, રાંડ્યો, જામ્યું નહીં કે. પછી અંદર આવે ઘોડું લઈને, શિવલિંગ આરે ઘોડું ટેવાળે, ઘોડું શિવલિંગ આરે બાંધે. હું કહું બાપુ પણ આ શિવલિંગ આરે ઘોડું બંધાતું હોય છે, આનો અભિષેક થયો હોય, આની પૂજા થઈ હોય, આમાં કેટલી રુદ્રી થઈ હોય, આ ધર્મસભા થઈ હોય, હજારો માણસની શ્રદ્ધાનું કેન્દ્ર છે, તમે ઘોડું બાંધો. અરે તારે કપાઈને નો ચડવું, દેખીને એમ થવું હોય તો તારું ઘોડું અહીં ટેવાળજે. મને એમ કે તારું ઘોડું અહીં ટેવાળજે. મેં પણ બાપુ આ કાંઈ ખીલો તોડો છે. મને કે વાલા હું કાળુભાર નદીમાં જ નીકળું ને, દડી માથે નાખું, ઘોડા ઉપર સવાર થાઉં, ચોકડું મારા હાથમાં હોય ને લગામ, એટલે હું સંગ્રામજી તું ઉમરાળા કે હડમતાળા ન જાય અને આ ધોળા આવે. અને આ ઘોડું હેઠો ઉતરું એટલે જીવનું ઘોડું શિવરે ટેવાળેલું રાખું ને, એટલે બીજા એની ઉપર ચડી ન જાય ને, એટલા માટે હું આને ટેવાળેલું રાખું. બીજા ચડે જ શું કામ? આ શિવને સમર્પિત છે. મુફલિસોं की कहानी यहाँ चलती नहीं है. આ મારું ઘોડું છે એ શિવ સાથે જોડાયેલું છે. આમાં બીડી, દારૂ, ગંજી બધો બીજાને ગરવા દે જ બીજો ફળનો દીકરો છું હું. ભગવાન સિવાય નો એન્ટ્રી, ઈષ્ટ સિવાય નો એન્ટ્રી. ધીરજ રાખવી, ધીરજ રાખી. 1993માં સાન ફ્રાન્સિસ્કોથી સ્વામી રામતીર્થ આવ્યા ભારતમાં. ત્યારે પ્લેનની વ્યવસ્થા નહોતી, સ્ટીમરમાં. ગાઝિયાબાદ દિલ્હીની પાસે ત્યારે અંતર હતું. ગાઝિયાબાદ મૂળ પંજાબનું, અત્યારે ફેરફાર થયો. તો સ્વામી રામતીર્થની આ પ્રવચન કરતા, ધૈર્ય રખના ચાહીએ, ધૈર્ય રખના ચાહીએ. પણ સ્વામી રામતીર્થ ફોર્મેન યુનિવર્સિટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા અને MA વિથ મેથેમેટિક્સ MA હતા. તો સ્વામી એક જણા આંગળી ઊંચી કરી, क्या बब्बा चिल्ला रहे बता की गल है? अरे क्या कहाँ तक हम धैर्य रखे, धैर्य रखे, धैर्य रखे का चल. बोले क्या दिक्कत है, कौन सी हर मुश्किल है बताइए, कौन सी कठिनाई का सामना कर रहे हो आप?
बोले हम कहां तक धैर्य रखे, छलनी में पानी ले रहे जाना है फिर भी क्या हम धैर्य रखे? चायणी में पानी ले जाओ तो धीरज राखवी અમારે તેમ ધીરે ધીરે એકલું તો બે રાખો છો કે चायणी में पानी ले लिया वो तो धीरे धीरे हाँ वो पानी बर्फ हो जाए वहां तक धैर्य रखे। बापू आ ताकत જોઈ આપણે ધીરજથી આ કામ કરવું। ઘરનું વાતાવરણ આ કથા બેસાડવા વાળાએ એના બહુ વખાણ થયા અનિંદભાઈના। હું તમને છાતી ઠોકીને કહું છું કે તમે ઘરની અંદર આ બદલાવ લાવો। શિવપુરાણ ને તમારા ઘરની અંદર જીવતું રાખો। આખો દી શિવપુરાણ જ વંચાતું હોય, એના જ ભણકારા વાગતા હોય, આખું શિવમય વાતાવરણ જ હોય, આખો કૈલાસ જ ઘરનું વાતાવરણ બની જાય। તમારો બંગલો કૈલાસ થઈ જાય, તમારું રસોડું કૈલાસ થઈ જાય, તમારો શયનખંડ કૈલાસ થઈ જાય, તમારો બગીચો કૈલાસ થઈ જાય। બસ દિવ્ય અને મંગલમય વાતાવરણ થઈ જાય એવું ભવ્ય અને દિવ્ય વાતાવરણ બનાવી નાખો। ऐसा कौन सा उगदा है जो वहां नहीं हो सकता? अगर इंसान चाहे तो क्या नहीं हो सकता? અને છેલ્લે કઠોર વાત કહીને મારું વખત સમાપ્ત। માતાઓને એક પ્રકારનો વન ટાઈપ ઓફ ક્રેઝ, મારા છોકરા ઇંગ્લિશ બોલે। અરે ઇંગ્લિશ ભાષાનો વિરોધી નથી, અમે બોલી છીએ, પણ એને તમને માતૃભાષા શીખવી અનિવાર્ય છે। માતૃભાષા નહીં આવડે તો દુઃખી થશો, કલ્યાણ નહીં થાય। ભાવના માતૃભાષામાં જ પ્રગટે। રાષ્ટ્રભાષા, માતૃભાષા, દેવભાષા, આ ત્રણેયનો આદર કરતા શીખો ને પછી ઇન્ટરનેશનલ લેંગ્વેજનો આદર કરતા શીખો। માતૃભાષાને શીખડાવો। હમણાં મારે ત્યાં સ્વિટ્ઝરલેન્ડથી છોકરી આવી હતી, મને કે અમારે અહીંયા બધું ઇંગ્લિશમાં છે બાપુ। મેં કીધું ઇંગ્લિશમાં ભજન ગાવા, કીર્તન ગાવા, સાખી ગાવી ઇંગ્લિશમાં? મને કે ઇંગ્લિશમાં? મેં કીધું હા। કમ 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 નારાયણા, ગીવ મી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આઈ પારાયણા, ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણા। ગાઓ, કોણ ના પાડે છે? એટલા માટે તમારે પોતે આ શીખવું પડશે, આ કરવું પડશે। તો આ ક્રેઝ છે। તમારી પ્રજાને હનુમાન ચાલીસા આવડવી જ જોઈએ, તમારી પ્રજાને શિવ ચાલીસા આવડવી જ જોઈએ, તમારી પ્રજાને શિવ મહિમના જે આવડતું હોય, નગર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય છે મંત્ર મહા, એ તો આવડે કે ન આવડે? ઘરનું વાતાવરણ બોલો, તમને ટીવી હલબલાવી નાખે। સંગીતનો માલિક નટરાજ છે, એ માલિક છે, એ સંગીત છે। એટલા માટે રાષ્ટ્રપ્રેમી, ધર્મપ્રેમી બનતા શીખો, સંસ્કૃતિ પ્રેમી બનતા શીખો। અહીંયા અમરાપુર ગામની અંદર શિવ કથા વંચાય છે, એ સારું છે। શિવ એટલે શંકરો કલ્યાણીથી કરે। મારે વિષય લેવો તો સત્યમ શિવમ સુંદરમ। સત્ય, શિવ અને સુંદર, સૌંદર્ય, મોર એટ્રેક્ટિવ પાવર, આકર્ષી શકે। જે લોકો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે એ જ બીજાને આકર્ષી શકે। છેલ્લે અઘરું વિધાન ન કે ભાઈ થાય એમ કરી લેવું। સુંદર, તમે મોર એટ્રેક્ટિવ, વેશ્યા પુરુષોને આકર્ષી શકે એ આકર્ષણ શક્તિ નથી, એ વિકાર શક્તિ છે, વિનાશની ચેનલ છે। પણ શિવજી આકર્ષે એ કલ્યાણનું હૃદય છે। સૌંદર્ય, મોર એટ્રેક્ટિવ પાવર। એક ગુલાબનું પુષ્પ, એક કોયલનો ટવકો, એક મોરનો ઘેંઘાટ તમને મને હાઈજેક કરી લે, એ વાસ્તવિક સૌંદર્યનું દર્શન છે। કલ્પના કરો એ સૌંદર્ય, જે સૌંદર્ય મોર જે પોતાના સ્વરૂપમાં સ્થિર છે। સંતો પોતાના સ્વરૂપ, ભભૂતગીરી બાપુ પોતાના સ્વરૂપમાં સ્થિર છે એટલે બીજાને આકર્ષી શકે। અરે એની સમાધિ બીજાને આકર્ષી શકે। એ પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલ છે એટલે એ કથિરને હીર થઈ ગયું છે। એટલે તમે તમારા સ્વરૂપમાં જે સ્થિર હોય ને, એ પાગલ હોય ને, કપડાં ન પહેરતો હોય તો ઇન્દ્રને ઈચ્છા આવે એવું વિરક્ત જીવન જીવતો હોય છે, સશક્ત હોય છે। એટલે એટલા માટે પોતાના સ્વરૂપમાં સ્થિર હોય એ વ્યક્તિ સુંદર હોય છે। રામ કૃષ્ણ છે, એને તમે ખેંચી ન શકો, એને તમે રાજી ન કરી શકો, એ પોતે પોતાનાથી પ્રસન્ન છે। સ્વાનંદ ભાવ એ પરિતુષ્ટિમંત, એ સુંદર, એ સૌંદર્ય, એવું સૌંદર્ય તમારું કલ્યાણ કરી શકે। એના પરથી આકર્ષિત થાવ તો શિવમ તમારું કલ્યાણ થાય। બાકી પાણીપુરી, ભૂંગળા, દારૂ, ગંજી બધા બિલ્ડિંગોનો આકર્ષિત થશો તો કલ્યાણ નહીં થાય। શિવમ કલ્યાણ, સૌંદર્ય તરફ જ આકર્ષિત। અને સત્યમ જે શાશ્વત છે, શાશ્વત કલ્યાણ જો ઈચ્છતા હો તો આવા સૌંદર્ય, શિવના સૌંદર્ય તરફ આકર્ષિત થાવ। આપણને બીજું સૌંદર્ય ગમે શું કામ? અમે ક્યાંય હાલીએ એમ છીએ, આમ જોજો દાઢીન બાલ કેવું કાંઈ ઠેકાણા વગરનું છે, પણ તોય અમને લોકો બાપુ કહે છે। અરે 100 વર્ષની ડોસી બાપુ કહે છે। એનું કારણ અમે કાંઈક જીવતા આવીશું ને, હો ભલે ને હારા ન હોય કાંઈ નહીં, એકાદું લખણ તો સારું હોય છે ને કે નહીં, નકર હાવ હાલે ભક્તિ। એટલા માટે અહીં કાંઈક ટૂંકમાં કાંઈક કરશો
કાંઈક અમલ કરશો તો જ તમારું ભલું થશે. બાકી ગમે એ વખતા ગમે એટલા વખાણ કરે, ગમે એવું લખાણ કરે તો કાંઈ કલ્યાણ નહીં થાય. કોઈના બાપની તાકાત નથી. અમલથી જ જીવન નિર્મલ બને, અમલથી જ જીવન કમલ બને, અમલથી જ જીવન સશક્ત બને, અમલથી જ જીવન ભક્ત બને, અમલથી જ જીવન વિરક્ત બને. એટલે કહુંબો ખરલમાં ન રહી જાય. યા ધ્યાન રાખજો. એમ ગિરી બાપુએ ભારે કથા હારી વાંચી એમ નહીં થાય, પણ શિવ આપણા અંદર વસી જાય અને આપણો જીવ ભાવ દૂર થઈ જાય, શિવ ભાવ પ્રગટે અને આપણે એવા ઉદાર મતવાદી બની જઈ, રાષ્ટ્રપ્રેમી બની, ધર્મપ્રેમી બની. એ જ મંગલ પ્રાર્થના સહ મારી વાણીના વિરામ આપું છું. સનાતન ધર્મ કી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.